वेदांत माता की ઓમ 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 બે ત્રણ વેદ મંત્રો તમને આવડે છે, ભણવા બેસો ગમે ત્યારે, રાત્રે વાંચવા બેસો ત્યારે બી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને જ બેસવાનું. ખુદને શાંત પાડવાના, દિમાગને શાંત, દ્રષ્ટિ સ્થિર, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન, અને પછી જઈને ભણવાનું શરૂ કરવાનું. એમ જ ગમે એમ બેસી ગયા એમ ના હોય, એની વિધિ હોય, ત્યારે જઈને કંઈક મગજમાં બેસશે. તો પ્રશ્ન છે, વ્હિસ્ટન બ્રિજનો સિદ્ધાંત સમજાવો. એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ છે ચાર્લ્સ. આ ચાર્લ્સ વ્હિસ્ટન નામના વૈજ્ઞાનિકને એમણે પ્રમાણિત 3 અવરોધોની મદદથી અજ્ઞાત એવા ચોથા અવરોધને શોધવા માટેનો એક બ્રિજ બનાવ્યો, એવો એક પરિપથ બનાવ્યો, અને એ સર્કિટને વ્હિસ્ટન બ્રિજ એવું નામ આપ્યું. પોતાના નામ ઉપરથી ફેમસ થઈ ગયું પછી વ્હિસ્ટન બ્રિજ. તો એનો સિદ્ધાંત છે અજ્ઞાત અવરોધ શોધવો. જે અવરોધનું મૂલ્ય આપણે નથી જાણતા, ખબર પાડવી કે આનો કેટલો રેઝિસ્ટન્સ છે, તો બાકીના 3ના આધારે પછીથી અપડેટ થઈને લંબાઈના આધારે મીટર બ્રિજ વડે આપણે એને શોધી શક્યા, અને એનું નામ છે મીટર બ્રિજ. તો ચાર્લ્સ વ્હિસ્ટન નામના વૈજ્ઞાનિકે પ્રમાણિત અવરોધો વડે અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર આપ્યું, અને પેલો પરિપથ આપ્યો. મેં એવડું લખ્યું છે, પરિપથ આપ્યો મને. એ પરિપથ પરથી આપણે એનું સૂત્ર મેળવ્યું. પરિપથ બિલકુલ સહેલો. એક રેઝિસ્ટન્સ આમ દોરીશું, બીજો રેઝિસ્ટન્સ આમ દોરીશું. સેમ આ પેટર્ન પેલી તરફ બી આપણે લઈ જવાની છે, પણ આ બંને રેઝિસ્ટન્સની વચ્ચે એકવાર એક મશીન જોડી નાખો જેનું નામ છે જી. જી માને ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર વિશે આપણે શીખ્યા, થોડીક માહિતી લીધી. બસ આવા બે રેઝિસ્ટન્સ આ તરફ આમ સિમેટ્રી દેખાય એના માટે તમે એ જ પેટર્ન સરખા અંતરે બધા અવરોધો રહે એવી દોરવાની, એટલે દેખાવામાં થોડી ઠીક લાગે. કોઈ 20 વોલ્ટની બેટરી વડે આને સ્થિતિમાન પૂરું પડાય છે. ચારેયના નામ આપી દેવાના. ગોખવાનું નહીં કે આનું નામ આ હોય નાનું નામ આ હોય, જ્યાં યાદ આવે એવી રીતે તમારે નામ આપી દેવાના. માની લો કે આનું નામ હું આપી દઉં છું R1, અને આનું નામ આપી દઉં છું R2. R1 R2 એમાંથી વહેતા પ્રવાહો, માની લો કે બેટરીમાંથી આ પ્રવાહ મળ્યો છે, તો અહીંયાથી વહેતો પ્રવાહ લઈ લઈએ I1 ને અહીંયાથી વહેતો પ્રવાહ લઈ લઈએ I2. I1 I2 બે ભાગ પડ્યા, એમાંથી એક કરંટ ગયો. એ કરંટ અહીંયા ગયો છે. હવે જો અહીંયા બી કોઈ કરંટ જશે, માની લો કે IG ગેલ્વેનોમીટરનો છે, એટલે IG આમ બી જઈ શકે, આમ બી જઈ શકે, જેમ જતો એમ તો આપણને દિશાની જ મતલબ છે. આનું નામ R3 તો આ પ્રવાહ I3 આપી દો. આનું નામ R4 હોય તો આનું નામ I4 આપી દો. આવી રચના થાય. બિંદુઓના નામ યાદ કરીએ કે માની લો કે આ B છે, આ C છે, આ D છે, આ A છે, આવી રીતનું છે. આ જે દેખાય એનું નામ છે વ્હિસ્ટન બ્રિજ. જરૂરી નથી કે આવી રીતે 90 ડિગ્રીના ખૂણે અવરોધો હોય. બસ 4 અવરોધો હોય, ગેલ્વેનોમીટર વડે જોડેલા હોય, ગમે એમ દેખાતા હોય, ઠીકઠાક રચના હોય, સમજી લેવાનું કે વ્હિસ્ટન બ્રિજ હોઈ શકે. થોડુંક વર્ણન. આકૃતિમાં વ્હિસ્ટન બ્રિજ દર્શાવ્યો છે, જેમાં A અને C વડે બેટરી
જોડેલ હોવાથી એસી ને બેટરી ભુજ અને બેટરી આર્મ, ભુજને આર્મ બી કહી શકીએ, કહે છે જે બી અને ડી છે, આ બી અને ડી ની વચ્ચે ગેલ્વેનોમીટર છે તથા બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર હોવાથી બીડીને ગેલ્વેનોમીટર ભુજ કહે છે. બે નામ યાદ રાખો. એકનું નામ છે બેટરી ભુજ, જેની સાથે બેટરી જોડાયેલી કોણ છે? એસી, એ બેટરી ભુજ છે. ગેલ્વેનોમીટર ભુજ કોણ છે? બીડી, જેની વચ્ચે ગેલ્વેનોમીટર જોડાયેલું છે. હવે કરવાનું શું છે? આપેલ જે અવરોધો છે એ અવરોધોનું મૂલ્ય એવી રીતે ગોઠવો કે જેથી જે આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ છે, ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને. કંઈક કરો એવા મૂલ્ય કરો કે જેથી કરીને આઈજી બરાબર 0 થઈ જાય, કોઈ કરંટ જ વહેતો ના હોય એમાંથી. અને જ્યારે આઈજી બરાબર 0 થાય, આમાંથી કોઈ કરંટ વહેતો ના હોય, આવી પોઝિશન હોય, શૂન્ય બને. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને ત્યારે વ્હિસ્ટન બ્રિજ સંતુલનમાં છે તેમ કહેવાય. વ્હિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ એટલે શું? તો કે આઈજી બરાબર 0. વ્હિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ, બેલેન્સ ક્યારે છે? વ્હિસ્ટન બ્રિજ વચ્ચેની જે શાખા છે એમાંથી કોઈ કરંટ વહેતો ના હોય. હવે દર વખતે કાંઈ જી આપેલો હોય એવું જરૂરી નથી. ગેલ્વેનોમીટર તો એક યંત્ર છે જે કહે છે કે અહીંયાથી કરંટ વહે છે. કારણ કે આપણે અહીંયા આંગળી તો અડાડી ના શકીએ તારને. આંગળી અડાડો કે કરંટ આવે છે કે નહીં આવે, ઝેરના પારખા ના હોય. તો અહીંયા ગેલ્વેનોમીટર મૂક્યું છે એની જગ્યાએ રેઝિસ્ટન્સ બી તો હોય. અને જો રેઝિસ્ટન્સ હોય તો એ રેઝિસ્ટન્સને ઇગ્નોર કરી દેવાનો, કારણ કે એમાંથી પ્રવાહ વહેતો નથી, એટલે એ તો એક અમથું છે, એનો કોઈ મિનિંગ નથી. કેપેસિટર બી હોઈ શકે છે. ના હમણાં આવી જઈએ. તમે ત્યાં ચાલુ કરો. ત્યાં અહીંયા જો કેપેસિટર હોય તો એ કેપેસિટરને આપણે ઇગ્નોર કરી શકીએ, કારણ કે એ મિનિંગ વગરનું છે, એની ત્યાંથી કરંટ ફ્લો જ થવાનો નથી, એ શાખા કોઈ કામની નથી, સુકાઈ ગયેલી ડાળી વૃક્ષની. આ એવું થયું એટલે બ્રિજ સંતુલનમાં છે તેમ કહેવાય. અને યાદ રહે, બ્રિજની સંતુલન સ્થિતિમાં જ્યાં I1 કરંટ છે, હવે અહીંયા વહેંચાઈ જતો તો IG અને I3 માં, એની જગ્યાએ I1 છે I3 જ થઈ જાય છે. એટલે સંતુલન સ્થિતિમાં કિર્ચોફના પ્રથમ નિયમ પ્રમાણે બી અને ડી પાસે શું થશે ખબર છે? જે I1 રહ્યો ને એ જ I3 છે, અને જે નીચે જો I2 છે એ જ કોણ છે? I4 છે. કારણ કે હવે એમના ક્યાંય ભાગ પડવાના નથી, એ વાળો જ છે, એનો એ જ કરંટ છે. ભલે એનું નામ અલગ અલગ આપણે આપ્યું હોય, પણ એ છે એટલો જ મૂલ્યવાળો. બંધ માર્ગ ધ્યાનમાં લો. A B D A ને
કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, ચલો લગાડો. ક્યાંથી ક્યાં જવાનું છે? એ થી બી. પ્રવાહની દિશામાં -I1R1, અહીંયા કોઈ કરંટ નથી એટલે કશું નહીં. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +I2R2 અને બરાબર હતા ત્યાં ને ત્યાં. તો આ પદ પેલી બાજુ લઈ જાઓ, ઓલું I2R2 વાળું. I1R1 બરાબર -I2R2, માઇનસ દૂર કરો તો I1R1 બરાબર I2R2, સમીકરણ 1. બીજો મંદમાર્ગ દેખો BCDB. BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, ચાલો પ્રવાહની દિશામાં -I3R3, પ્રવાહની વિરુદ્ધ દિશામાં +I4R4. ગેલ્વેનોમીટરમાં કોઈ કરંટ નથી, પાછા B ઉપર આવ્યા એટલે 0 થયું. હવે આ પદમાં તમે જુઓ, I3R3 બરાબર થઈ ગયા I4R4, કારણ કે આ માઇનસ વાળો પદ આ બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. પણ I1 બરાબર I3 છે, તો જ્યાં I3 છે ત્યાં I1 મૂકી દો. I4 બરાબર I2 છે, અહીંયા I2 મૂકી દો. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર. શું થઈ રહ્યું? શું સૂત્ર મેળવી રહ્યા છે? અજ્ઞાત અવરોધ કેવી રીતે મળે એનું? તો 2 કિર્ચોફના લો લગાડી અને આપણે જે 2 સમીકરણ મળ્યા એમનો ગુણોત્તર લીધો I1R1 ભાગ્યા I1R3, I2R2 ભાગ્યા I2R4. આ I1 I2 ગયા. R1 ભાગ્યા R3 છે, એની જગ્યાએ આપણે R2 રાખીએ તો થોડુંક યાદ રાખવામાં સહેલું રહે. અને R3 ભાગ્યા R4, આ સૂત્ર યાદ ના રહે? R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4. કોઈ કે ના અમારે એમ યાદ નથી રાખવું, તો કે અમારે તો R1 ભાગ્યા R3 બરાબર R2 ભાગ્યા R4 રાખવું. ઓકે. કોઈ કે એમ યાદ નથી રાખવું, તો R1 ગુણ્યા R4 બરાબર R2 ગુણ્યા R3. ઓકે. પેટર્ન તો જુઓ, આનો નાનો ભાગાકાર થાય એટલો જ આનો નાનો ભાગાકાર હોવો જોઈએ, અથવા આનો નાનો ભાગાકાર બરાબર આનો નાનો ભાગાકાર હોવો જોઈએ. જરા જોજો પેટર્ન, ભૂલ ના થાય. તમે નામ ગમે તે આપેલા હોય, કારણ કે અહીંયા આપણને મૂલ્ય આપેલા હશે. અને સ્વાધ્યાયનો 7મો પ્રશ્ન જોકે આપણે ગણી ચૂક્યા છીએ, જે વિસ્ટન બ્રિજ જેવો દેખાણો ને લાસ્ટ લેક્ચરની અંદર, પણ એ વિસ્ટન બ્રિજ નથી, સંતુલનમાં નથી. ભલે વિસ્ટન બ્રિજ હોય પણ સંતુલનમાં નથી, કારણ કે એના આ બાજુના ગુણોત્તર બરાબર આ બાજુનો ગુણોત્તર નથી થતો. તો આનો નાનો ગુણોત્તર બરાબર આનો નાનો ગુણોત્તર, અથવા આનો નાનો ગુણોત્તર બરાબર આનો નાનો ગુણોત્તર થાય. આનો નાનો ગુણોત્તર લેવા નથી, આ સામ સામેનો ગુણાકાર હોય. આ બંનેનો ગુણાકાર બરાબર આ બંનેનો ગુણાકાર થાય. સમીકરણ 3 પરથી અજ્ઞાત અવરોધ શોધી શકાય છે. માની લો કે તમે R1 નથી જાણતા, 3 જાણો છો, તો R1 ને કરતા બનાવીને શોધી શકો છો. વિસ્ટન બ્રિજ વડે ઉપયોગી એવું સાધન મીટર બ્રિજ છે. મીટર બ્રિજ તમે લોકોએ જોયેલો છે. તો બિલકુલ નાની શૈલી અને બહુ જ IMP થિયરી નોટ કરી નાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે ભગવતે.
આવો એક પરિપથ છે અને આપણને કયો છે ક્વેશ્ચનમાં કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યાઓ, એક બાજુ બિંદુ એ છે, એક બાજુ બિંદુ બી છે. પગને તિલક કર્યું છે શું? તો આ ટાઈપના પરિપથને એકવાર જો, અહીંયા તો એકદમ મેં સહેલામ સહેલો પ્રશ્ન આપ્યો છે, પણ જ્યારે તમને 4-5 આવા અવરોધો આપેલા હોય ત્યારે એક ડાઉટ કરવાનો કે શું આ વિસ્ટન બ્રિજ છે. વિસ્ટન બ્રિજ હોવા માટેની કન્ડિશનમાં એ ત્યારે આવે છે જ્યારે એટલીસ્ટ 4 કે 5 રેઝિસ્ટન્સ હોય, આ બીજું કોઈ ઉપકરણ હોય. તો અહીંયા તો દેખાઈ જ રહ્યો છે કે આ વિસ્ટન બ્રિજ જેવો દેખાય છે, તો વિસ્ટન બ્રિજ છે. તો બીજી વિચારવાની વાત એ આવે વસ્તુ કે શું એ સંતુલનમાં છે? તો સંતુલનમાં હોવા માટેની શરત છે કે એના આ અવરોધોનો રેશિયો બરાબર આ અવરોધોનો રેશિયો. કલ્પના કરી લો કે આ R1 છે, આ R2 છે, આ R3 છે, આ R4 છે. તો R1 ભાગ્યા R2 કેટલા છે? તો કે 10 ભાગ્યા 4 છે. 10 કેટલા થાય? તો કે 5 ગુણ્યા 2. 4 કેટલા થાય? તો કે 2 ગુણ્યા 2, 2 5/2 છે. અચ્છા, R3 ભાગ્યા R4 શું છે? તો કે 20 ભાગ્યા 8 છે. 20 એટલે કેટલા થાય? તો કે 5 ચોક 20 અને 4 દુ 8, 4 4 ઉડી ગયા. એનો જવાબ બી કેટલો મળે છે? તો કે 5 ભાગ્યા 2. અઢી જવાબ મળ્યો બંનેનો સરખો. આનો અર્થ થયો કે R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4, એટલે કે બ્રિજ સંતુલનમાં છે. જો બ્રિજ સંતુલનમાં છે તો અર્થ થઈ ગયો સ્પષ્ટ કે આ ઇગ્નોર કરવાનો છે. એટલે એક રેઝિસ્ટન્સ આ આવી ગયો 10, બીજો રેઝિસ્ટન્સ આવી ગયો 20, બિંદુ આવી ગયું બી, નીચે એક રેઝિસ્ટન્સ આવી ગયો 4, બીજો આવી ગયો 8. આવો પરિપથ બની ગયો. આ પરિપથ આપણા માટે બિલકુલ રમત. કેમ? શ્રેણી એટલે એમનો સરવાળો થાય. 20 ને 10 આ થઈ ગયા 30, આ 8 ને 4 થઈ ગયા 12. લ્યો એ અને બી. હવે આ પેરેલલ જોડાણ છે, તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2, એટલે 1/30 પ્લસ 1/12. આવડે કે ના આવડે? કશું લસા વસા લેતો નથી આવડતું. તો 12 વત્તા 30 અને 12 ગુણ્યા 30. 12 ને 30 થઈ ગયા 42 ને 12 તરી 36, 360. તો R બરાબર 360 ભાગ્યા 42 કેટલા થાય? હે 8.57 ઓહ્મ. જાઓ ત્યાંથી નીકળો. અને બીજી સૂચના લખેલી છે કે બ્રિજ સંતુલનમાં છે. આ સૂચના અતિ આવશ્યક છે. જો સૂચના ના હોય તો કાઠું પડી જાય. તો બ્રિજ સંતુલનમાં છે. ઓકે, જો બ્રિજ સંતુલનમાં છે તો આપણે કોઈને કાંઈ કેવું જ નથી, કશું જોવું જ નથી. આપણે તો શું કરીશું? R1 ભાગ્યા R2 બરાબર R3 ભાગ્યા R4. R1 બરાબર 5 ઓહ્મ, R2 બરાબર 3 ઓહ્મ, R4 બરાબર 1 ઓહ્મ. પ્રશ્ન થઈ ગયો R3 બરાબર R ને કેટલા ખબર નથી. કેટલી વાર થાય? કેટલી વાર થાય? 5 ભાગ્યા 3 બરાબર R ભાગ્યા 1. તો R બરાબર 5 ભાગ્યા 3. બસ આ જવાબ. લો આ લખવું હોય તો આ લખવું ઓમ. પરિપથ આપ્યો છે અને કહ્યું છે કે વિસ્ટન બ્રિજની 4 ભુજાઓને નીચે મુજબના અવરોધો છે. AB બરાબર 100, BC બરાબર 10, CD બરાબર 5 અને DA બરાબર 60 ઓહ્મ.
15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર બીડી વચ્ચે જોડેલું છે. જ્યારે એસીને સમાંતર સ્થિતિમાન તફાવત 10 વોલ્ટ જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણો. પરિપથ દોરીએ. આપણને પરિપથની અંદર 100 ઓહમ 60 ઓહમ 10 5 અહીંયા વચ્ચે ગેલ્વેનોમીટર 15નો અને 10 વોલ્ટની બેટરી આઈ જેટલો પ્રવાહ વહેવડાવ્યો. કહ્યું છે કે ભાઈ આ ગેલ્વેનોમીટર છે એમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે. આમ જતો હોય કે આમ જતો હોય એનાથી મતલબ નથી, પણ કેટલો પ્રવાહ આમાંથી વહેતો હશે. તો પ્રશ્ન પૂછ્યો છે આઈજી બરાબર ક્વેશ્ચન માર્ક. ધારી લો કે આઈજી આ દિશામાં જ છે. હવે પાઠ્યપુસ્તકમાં ઓલરેડી તમને કરંટ બતાવી દીધા છે I1 I2 કરીને એમ બધાય, પણ આપણી આદત પ્રમાણે આપણે તો આપણી રીતે નક્કી કરશું, પછી ભલે હલવાઈ જતા હોઈએ. બાકી કરવાનું પોતાની રીતે નક્કી કરીશું કે આવી રીતે કરંટ ફ્લો કરીએ અને ઓછામાં ઓછા સૂત્ર બને એવી કોશિશ કરવાની. અહીંયા આગળ તમે જો આઈના બે ભાગ પાડવાની જગ્યાએ I1 I2 કરવાની જગ્યાએ I1 અને I-I1 કરશો તોય ચાલશે, નહીં કરો અને I1 I2 કરશો તોય વધારાનું સૂત્ર I3ની જરૂર નહીં પડે, કારણ કે અહીંયાથી કોઈ કરંટ છે એનો કિર્ચોફનો નિયમ લેવો નહીં પડે. અહીંયા જો જરૂર નથી, એમ અલગ સૂત્ર નહીં બને, અહીંયા રેઝિસ્ટન્સ નથી એટલે એ બી એક ચિંતા નથી. બીજું કે જો IG બરાબર શોધવાના જ કયા છે તો શું એકવાર એવું જોઈ લઈએ કે આ બ્રિજ સંતુલનમાં છે કે કેમ. તો બ્રિજ સંતુલનમાં હોય તો આનો ગુણાકાર ગુણોત્તર છે એ બરાબર આનો ગુણોત્તર અથવા આ બંનેનો બરાબર આનો થવો જોઈએ. તો અહીંયા 100/10 કરો તો 10 જવાબ આવે છે અને 60/5 કરો તો 12 જવાબ આવે છે ને. 12 × 5 = 60, તો 10 does not equal to 12. અથવા આનો કરશો તમે 100/60 તો 10/5 નથી થતો, બ્રિજ સંતુલનમાં નથી. જો બ્રિજ સંતુલનમાં હોત તો દાખલો શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જાત કે IG બરાબર 0, કોઈ કરંટ વહેશે નહીં એમાંથી, પણ અહીંયા વહે છે. ધારો કે આ શાખામાંથી I1, તો આ શાખામાંથી I-I1 કરંટ વહે છે. આ I1 કરંટ આગળ વધ્યો, એના બે ભાગ પડી ગયા. અહીંયા જુઓ IG આમાં ગયો એટલે I1 - IG. આ I-I1 હતા ને એમાં IG ઉમેરાયો એટલે I-I1 + IG. હવે આ બંને કરંટ ભેગા થયા તો અહીંયા +IG છે, અહીંયા -IG છે, ગયા. અહીંયા +I1 છે, અહીંયા -I1 છે, ગયા. એટલે હતો એનો એ આપણને શાખામાંથી I જેટલો કરંટ પાછો મળ્યો, જે બેટરીને આપણે આપી દીધો છે. તો આપણે ધારેલા પ્રવાહો બરાબર ધાર્યા છે. હવે કિર્ચોફના નિયમો લાગુ પાડતા જઈએ અને કામ કરતા જઈએ. કોઈ પણ એક બંધ માર્ગ પકડીએ ABDA ટેવ પ્રમાણે. આમ બંધ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા પ્લસ માઇનસની નાની સરખી ભૂલ આપણો જવાબ ખોટો પાડી શકે. પ્રવાહની દિશામાં -100 I1, પ્રવાહની દિશામાં માઇનસ. તમને એમ થાય કે અહીંયા ક્યાં રેઝિસ્ટન્સ છે, આને રેઝિસ્ટન્સ ગણવાનો. ગેલ્વેનોમીટર પોતે બી એક અવરોધકનું કામ તો કરી જ રહ્યું છે ને, તો એના અવરોધને 15 લેવાનો અને IG પ્રવાહ છે એનો, એટલે -15 IG. D થી A તરફ +60 I - I1 બરાબર 0. -100 I1 -15 IG +60 I - 60 I1 બરાબર 0. આ બે I1 છે, એક I છે અને એક IG છે. I પહેલાં લખી દઈએ તો 60 I -160 I1, 60 ને 100 અને -15 IG બરાબર 0. આમાંથી કાંઈ સામાન્ય નીકળે છે તો કે આમાંથી બીજું તો 15 છે એટલે 160/15 કરો, લગભગ તો અપૂર્ણાંક જ જવાબ છે, કારણ કે નહીં ચાલે ને ભાગ 5 નથી ચાલતા ને 15 નહીં ચાલે. તો પછી આપણે 10 ને સામાન્ય નથી કાઢી શકતા, તો 5 ને બારો કાઢો, 5 સામાન્ય કાઢો, 12 × 5 = 60 એટલે અહીંયા રહેશે 12I. 160/5 કરો, 32 I1 અને 5 × 15 એટલે 3IG બરાબર 0. એમ કરીને આપણને એક સમીકરણ મળી ગયું. આમાંથી 5 બારા કાઢ્યા, 0ની છેદમાં જવા દીધા એટલે એ જતા રહ્યા. બીજું એક પદ બનાવીએ, આવું ને આવું.
આ વાળા બંધ માર્ગ માટે બંધ માર્ગ પકડો BCD માર્ગે જતા પ્રવાહની દિશામાં છે -10 I1 -IG, પ્રવાહની અગેન્સ્ટ છે +5 I -I1 +IG, પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે +15 IG બરાબર 0, -10 I1 +10 IG વત્તા 5I 5I1 +5IG, આમાં શું કેલ્ક્યુલેટરનો અવાજ આવે છે હજી મને ખબર ના પડી, 15 IG બરાબર 0. ધ્યાન રહે કે એક જેવાનો સરવાળો બાકી ના રહે. પહેલાં આપણે આઈને લઈએ, આઈ વાળા કેટલા પદ છે તો 1 and only 1, તો એને પહેલાં મૂકી દો 5I. પછી આપણે ટેવ છે I1નું પદ મૂકવાની, 10 5 15 તો -15 I1. પછી IG 10 15 અને 15 30 અને એ કેવા છે પ્લસ છે, IG બરાબર 0. તો એક વચ્ચેવાળો પદ જ છે જે માઇનસ છે. આમાંથી સામાન્ય શું નીકળે છે તો પાંચડો છે આમાં નાનામાં નાનો આની પાસે, કાઢી નાખો બારો, 5 નીકળી ગયો, 5 તરી 15 પ્રમાણે 3I1 થયા અને 6 પંચું 30 પ્રમાણે અહીંયા 6IG રહ્યા બરાબર સમીકરણ નંબર બગડે 2. બે સૂત્રો છે એ બે સૂત્રોને કઈ અણસાર આવે છે, આવે કે ના આવે. માની લો કે આને આપણે 12 વડે ગુણી દઈએ તો આઈનો લોપ થઈ જાય, એટલે એક તો ચિંતા પડે. સમીકરણ 2 ને 12 વડે ગુણી, કારણ કે બંને પ્લસ પ્લસ છે, સમીકરણ 1 માંથી બાદ કરતા તો પહેલા આ પદને જે છે તે મૂકી દો, 12I -32I1 -3IG બરાબર 0. હવે આને 12 વડે ગુણવાનું છે તો 12I -12 તરી 36I1 વત્તા 12 છક 72IG બરાબર 0. હવે બાદ બાકી કરવાની છે તો આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, 12 માંથી 12 ગયા 0, 36 આ પ્લસ છે 12 એટલે આ કેટલા થયા 4I1 અને -72 ને 3 75IG બરાબર 0. તો 4I1 -75IG ઇઝ ઇક્વલ ટુ 0 કરીને એક સમીકરણ મળ્યું છે. આપણો હેતુ એ છે કે હવે આવું ને આવું કોઈક સમીકરણ મળે કે જેમાં I1 અને IG જ હોય, I ના હોય, તો આપણે સોલ્યુશન કરી લઈશું. તો વિચારો આ પરિપથમાં કે કયો બંધગાળો ચાલીએ. માની લો કે આ બે તો ફરી ગયા, હવે જો આપણે આ વાળા બંધગાળામાં રાઉન્ડ મારીએ તો I આવવાનો જ આવવાનો, તો એ બંધગાળો નથી લેવો. જો નીચેવાળાથી ચાલીએ છીએ તો I તો આવવાનો અને અહીંયા એ આવવાનો. જો ઉપરવાળામાં ચાલીએ છીએ તો I1 અહીંયા તો નહીં આવે પણ અહીંયા આવે છે, તો I1 અને અહીંયા અવરોધ નથી એટલે I નહીં આવે, એટલે આ ઉપરનો બંધગાળો પકડો. બંધ માર્ગ જોજો નિશાની ABC D આવી ગયા ને, આપણે આમથું નામ આપી દો E અને F. ABCEF એ માર્ગે જતા તો A થી B પ્રવાહની દિશામાં -100I1, પછી B થી C પ્રવાહની દિશામાં -10 I1 -IG માઇનસ સાથે. અહીંયાથી તમે અહીંયા કોઈ છે કશું નથી, ક્યાં રેઝિસ્ટન્સ છે પણ બેટરી છે અને બેટરીના ધન છેડે જઈએ છીએ એટલે +10 અને પછી કાંઈ નથી ને જતા રહ્યા પર એટલે જવાબ થઈ ગયો 0. -100I1 -10I1 -10IG બરાબર
-10. તો આ તો બે I1 થયા ભેગા 100 અને 10, 110 I1 પ્લસ 10 IG બરાબર આ બાજુ આવ્યું પેલું -10. આમાંથી તો 10 બારો નીકળે છે, -10 ને કોમન કાઢો તો 11 I1 માઇનસ IG -10, 10 બે બાજુથી જતા રહ્યા, 11 I1 માઇનસ IG બરાબર શું વધ્યું? 1. જીરો ના મૂકી દેતા. સમીકરણ નંબર 4. હવે જે આ સમીકરણ છે અને સમીકરણ 3 છે એ બંનેને એક સાથે જુઓ તો આપણે IG મેળવવા છે. સરળ રસ્તો તે લાગે કે આને 75 વડે ગુણી નાખો, પણ 75 વડે ગુણશો તો I1 મળશે અને પછી I1 જે મળે એની વળી આમાં કિંમત મૂકવી પડશે. એના કરતાં થોડો હેવી લાગે તો હેવી, બાકી I1 નો જ લોપ કરવો છે અને I1 નો લોપ કરવા આને 4 વડે ગુણો એટલે 11 ચોક 44 થાય અને આને 11 વડે ગુણો એટલે 11 ચોક 44 થાય. I1 જતા રહે ને IG મળી જાય. તો લખીએ સમીકરણ 3 ને 11 વડે અને 4 ને કેટલા વડે? 4 વડે ગુણી, બંને ધન છે પહેલા પદ, બાદ બાકી કરો. બાદ બાકી કેવી રીતે થશે? શું કરે તું? આ થઈ ગયા 11 ચોક 44 I1, 75 ગુણ્યા કરો 11, 825 IG ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા 11 એટલે 0. હવે સમીકરણ 4 ને 4 વડે ગુણવાના છે. 11 ચોક 44 I1 માઇનસ 4 IG બરાબર 4. આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. 44 માંથી 44 ગયા 0. અહીંયા 825 માંથી 4 જાય, 821 IG બરાબર -4. -821 IG ઇઝ ઇક્વલ ટુ -4. તો IG ઇઝ ઇક્વલ ટુ 4/821 માઇનસ કેન્સલ થયા. જવાબ આવ્યો 0.00487 એમ્પિયર. એ તો ચાલે. માટે IG બરાબર -1 -2 -3 4.87 10⁻³ એમ્પિયર ઓર 4.87 મિલી એમ્પિયર. તમારે શું કામ કરવાનું છે? તમારે કામ કરવાનું છે પુસ્તક પ્રમાણે, બુક પ્રમાણે તમે I1 I2 લઈ અને પછી તમે એ રીતે જાતે પ્રેક્ટિસ કરજો એટલે દાખલો પાકો થઈ જાય. લખવાનું આ રીતે લખી. આવો એક જણાવો. આવી જા પ્રદીપભાઈ, આવો. શાખા શિક્ષક ત્યાં લઈ જા. 1 મિનિટ. આ નહીં, આ લઈ જા, ઝડપી લઈ જા. ગેલ્વેનોમીટર બારી મૂકી દે. બેટરી ગેલ્વેનોમીટર બારી મૂકી દે. સાથીઓ, આપણો જે ટોપિક છે, હા, એનું નામ છે વિસ્ટન બ્રિજ. વૈજ્ઞાનિકનું નામ છે અને એણે એવો પરિપથ બનાવ્યો જે બ્રિજ જેવો દેખાય. આપણે જેમણા પ્રશ્નો ભણ્યા એ ટાઈપના જ 4 અવરોધો હોય અને આ 4 અવરોધોને એવી રીતે પસંદ કરવામાં આવે કે જેથી એમની વચ્ચે જો અવરોધ હોય યા પછી કોઈ એવું હોય જેનું નામ છે આ G, તો તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય છે. આમાંથી પ્રવાહ વહેતો નથી. માની લો કે આમાંથી વહેતો પ્રવાહ IG હોય તો IG બરાબર 0 હોય છે. કરંટના એવી રીતના, અવરોધના એવી રીતના મૂલ્યો પસંદ થાય છે R3 અને R4 કે આમાંથી કરંટ જ વહેતો નથી. એ ગેલ્વેનોમીટર છે. આ ગેલ્વેનોમીટર છે એ પ્રવાહ માપનનું અને પ્રવાહની દિશાનું કામ કરે છે. કે કેવી રીતે? તો આપણે ગેલ્વેનોમીટર પહેલાં જોઈ લઈએ. આ ગેલ્વેનોમીટર છે. આ ગેલ્વેનોમીટર છે એની ખબર કેવી રીતે પડે? અંદર G લખેલો છે. અને બીજું
કે ગેલ્વેનોમીટરનો દર્શક છે જે વચ્ચેનો એ વચ્ચે જ હોય, એમીટરનો દર્શક છે એ સાઈડમાં હોય અને વોલ્ટમીટરનો દર્શક છે એ બી સાઈડમાં હોય. એમીટર અને વોલ્ટમીટરનો દર્શક વચ્ચેનો જે કાંટો છે ને એ સાઈડમાં હોય, ગેલ્વેનોમીટરનો કાંટો છે ક્યાં હોય? વચ્ચે હોય. હવે જે દિશામાં કાંટો જશે એ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. આપણે અહીંયા ધન ને ઋણ જોડીશું, કાંટો આમ જશે, પેલી બાજુ અવળા છેડા જોડશો તો કાંટો આમ જશે. આને પ્રવાહનું મૂલ્ય અને દિશા માપવા માટે વપરાય છે. આપણે જરા જોઈએ કે કેવી રીતે માપે છે. આ છે બેટરી, બેટરીના છેડા, આ ધન છેડા સાથેનું જોડાણ કરી દઈએ. આમ સીધે સીધું નાખશો તોય ચાલશે. ભાઈ ડીસી બેટરી છે એટલે કોઈ કરંટ વરંટ નહીં આવે, ટેન્શન નહીં લેવાનું. ફિઝિક્સના કોઈ સાહેબનું મૃત્યુ થયું નથી કરંટ આવીને, તમારું નહીં થાય. અને હાલ આમે આપણે સ્વિચ તો બંધ જ રાખી છે. આવી હોશિયારી મારતા હોય કરંટ આવે તો શું કહેવાય, શું કહેવાય. 2 વોલ્ટ ઉપર રાખી અને સ્વિચ ઓન કરીએ. દેખો હજી બહુ હેવી પડે છે, લોડ પડે છે, પણ આ યશભાઈ અમારા કેમેરામેનને કહીએ કે ફોકસ કરો. જેવી બેટરી શરૂ કરું છું થોડો લોડ વધારે લે છે, પણ જુઓ દર્શક ફટ લઈને આ બાજુ ખસી ગયું. બરાબર, તમે બધા પણ જુઓ થયું. હવે છેડા બદલી દઈએ. રેડ હતો ત્યાં બ્લુ અને બ્લુ હતો ત્યાં રેડ. દર્શક આ બાજુ જતું હતું, આ બાજુ इस तरफ जा रहा था. હવે જુઓ દર્શકની દિશા બદલાઈ ગઈ. દર્શક મારા તરફ આવે છે. પહેલાં આમ જતું હતું, હવે આમ જાય છે, તો પ્રવાહની દિશા ચેન્જ થઈ ગઈ, છેડા ચેન્જ કર્યા. એટલે આવા ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ ના વહે તો એનું નામ છે વિસ્ટન બ્રિજ. એ વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી અને જે સાધન બનાવ્યું એનું નામ છે મીટર બ્રિજ. જુઓ ધૂળ ખાઈ રહ્યો છે મીટર બ્રિજ. યસ ભાઈ, આ આપણું છે મીટર બ્રિજ. આ મીટર બ્રિજનો પ્રયોગ આપણે સિલેબસમાં આવે છે, એ કરીશું ત્યારે વધારે ખબર પડશે. નેક્સ્ટ લેક્ચરમાં થિયરી ભણીશું. કૃષ્ણ કનૈયા.